સુરતના વરાછા વિસ્તારમાં લંબે હનુમાન રોડ પર આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈની શાખામાં સોમવારે ભર બપોરે ફિલ્મી ઠબે મોટી લૂંટની ઘટના બની હતી। 6 સશસ્ત્ર લૂંટારુઓ બેંકના કર્મચારીઓ અને ગ્રાહકોને બંદૂકની અણીએ બાનમાં લઈને અંદાજે 50 લાખ રૂપિયાની રોકડ લૂંટીને ફરાર થઈ ગયા હતા। 13 મિનિટના આ તાંડવમાં લૂંટારુઓએ સુરક્ષા વ્યવસ્થાને ખુલ્લો પડકાર ફેંક્યો હતો। લૂંટારુઓ સંપૂર્ણ આયોજન સાથે આવ્યા હતા। સોમવારે બપોરે 1:13 કલાકે એક લૂંટારુએ બેંકમાં આવી સર્વિસ મેનેજર સાથે કરંટ એકાઉન્ટ ખોલાવવાના બહાને વાતચીત કરી હતી। તે સમયે તેણે પપ્પાની જગ્યાએ હું સહી કરું તો ચાલે એવા પ્રશ્ન પૂછી બેંકના કામકાજની જાળવણી મેળવી લીધી હતી। ત્યારબાદ બપોરે 1:54 કલાકે 5 જેટલા અન્ય હિન્દી ભાષી લૂંટારુઓ પિસ્તોલ સાથે અંદર ઘૂસી આવ્યા હતા। એક લૂંટારુએ સર્વિસ મેનેજર પાસે આવી કહ્યું હતું કે લોકર કી ચાવી તેરે પાસ હૈ, બાદમાં કહાં પે હે, ચાવી બોલ, તેરે કો ઠોક દૂંગા કહી તેમને ડરાવી ધમકાવી બંધક બનાવ્યા હતા। બાદમાં લૂંટારુઓએ કેશિયરને ધમકાવીને તેને કેશ કાઉન્ટર પાસે લઈ જઈ તેની પાસેથી ચાવી વડે લોકર ખોલાવી જેમાંથી રોકડ 12 લાખની લૂંટ ચલાવી હતી। બેંકમાં એન્ટ્રી કરતાની સાથે જ લૂંટારુઓએ હાજર સ્ટાફ અને 5-7 ગ્રાહકોને પિસ્તોલની અણીએ બંધક બનાવી લીધા હતા। સિક્યોરિટી ગાર્ડને માર મારીને ધમકી આપવામાં આવી હતી કે ચૂપચાપ બેસી જા નહીંતર ફોડી દઈશું। એક બહાદુર ગ્રાહકે પ્રતિકાર કરવાનો પ્રયત્ન કરતા લૂંટારુએ તેની કાનપટ્ટી પર 3 પિસ્તોલ ટાંકી દીધી હતી। સર્વિસ મેનેજરને પણ માર મારીને લોકર ખોલવાનો દબાણ કરવામાં આવ્યો હતો। બપોરે 1:54 વાગ્યે સીએમએસ સિક્યોરિટીના કર્મચારીઓ 40 લાખ રૂપિયા લઈને બેંકમાં પહોંચ્યા હતા। કર્મચારીઓ જેવી કેસ લઈને અંદર આવ્યા તરત જ લૂંટારુઓ તેને ઘેરી લીધા હતા અને 40 લાખમાંથી 38 લાખની લૂંટ કરી હતી। જો કે 2 લાખ રૂપિયા કેશવાનમાં જ રહી ગયા હતા। આ દરમિયાન કેશવાન સાથે આવેલા 2 ગનમેનમાંથી એક ગાડીમાં હતો અને બીજો બહાર ફરતો હતો, પરંતુ તેમને લૂંટારુઓને અટકાવવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો। આ ગનમેનની ભૂમિકા શંકાના દાયરામાં છે। કુલ મળીને બેંકમાંથી 12 લાખ અને સીએમએસ વેનમાંથી 38 લાખ મળી કુલ 50 લાખ રૂપિયાની લૂંટ થઈ હતી। TV92 ગુજરાતનું આવાજ।